નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। એલસીબી પોલીસને બાતમી મળેલ કે મોહસિન સુમરાન અને ઇમરાન સુમરાન નામના બે વ્યક્તિઓ પોતાના નામ બદલી ફેસબુક ઉપર ખોટી આઈડી બનાવી તેમાં 1ના 5 અને 5ના 15ની ખોટી નોટો તથા સસ્તા સોનાના વિડીયો અપલોડ કરી છેતરપિંડી કરી રહ્યા છે। આ અંગે તપાસ કરતા મોહસિન સુમરાને હાર્દિક પટેલના નામની અને ઇમરાન સુમરાને રિતેશ સોનીના નામની આઈડી બનાવી તેમાં લોભામણી જાહેરાતવાળા વિડીયો અને રીલ અપલોડ કરી લોકો સાથે છેતરપિંડી કરતા ઝડપાયા। આ બાબતે બાઇટ આપતા પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે એલસીબી પોલીસને ગઈકાલે બાતમી મળેલ હતી કે મોહસિન સુમરાન ઇમરાન સુમરાન નામના બે વ્યક્તિઓ છે જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ અને નકલી જે સોનાના બિસ્કિટ આવે છે એના વિડીયોઝ મૂકે છે, ફોટોઝ મૂકે છે। કોઈ પણ વ્યક્તિ હોય એને છેતરપિંડીની ફિરાકમાં હોય છે। એ બાબતે એલસીબી ટીમ દ્વારા આખું વર્કઆઉટ કરતા આ બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે અને એનાથી એમના જ્યારે મોબાઈલ જોવામાં આવ્યા ત્યારે ખબર પડી કે મોહસિન સુમરા એમનું એક ફેક ફેસબુક આઈડી છે જેના પરથી નામ છે હાર્દિક પટેલનું, અને ઇમરાન સુમરા જેમનું ફેક ફેસબુક આઈડી છે વિજય સોનીના નામથી। એ લોકો એમના ફેસબુક આઈડીઝ પરથી વિડીયોઝ અને રીલ્સ ને બધું મૂકે છે કે જેમાં 1થી 5 લાખ અને ફેક આપણા જે સોનાના બિસ્કિટ હોય એના વિડીયોઝ મૂકે છે। આનો ઈરાદો ખાલી ને ખાલી છેતરપિંડી કરવાનો હોય છે, જે બાબતે બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ડિવિઝન ભુજના પોલીસ સ્ટેશનમાં। છેલ્લા 6 માસથી એલસીબી પોલીસ પ્રોએક્ટિવલી એવા કેસીસ રજીસ્ટર કરે છે જેની સંખ્યા છે 21, જેમાંથી ધ્યાન આપવા જેવી વસ્તુ એ હતી કે 16 એવા ગુના છે જે એલસીબીએ પ્રોએક્ટિવલી કર્યા છે અને જેમાં ફરિયાદ સરકાર તરફી કરી છે। આ ઉપરાંતમાં બીજા 5 ભોગ બનનાર પણ હતા જે લોકોની ફરિયાદ લઈને આના માટે એક્ટિવિટી કરવામાં આવી। આ બધા જ્યારે ભોગ બનનારને આપણે એક્ટિવિટી કરી એમાં જે મુદ્દામાલની રિકવરી થઈ છે એ છે 56,30,000 રૂપીઝની। આ ઉપરાંત 5 લાખ રૂપીઝ એવા હતા કે જે અરજદારોની અરજીઓ પરથી રિકવર કરવામાં આવ્યા અને તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અંડર આ બધા ભોગ બનનારોને પાછા આપવામાં આવેલ છે। આ પ્રકારના જે ગુનાઓ છે એ અટકાવવા માટે ભવિષ્યમાં અવેરનેસ કાર્યક્રમો બી કરવામાં આવશે અને આરોપીઓને પકડવા માટે પ્રોએક્ટિવલી એલસીબીની એક ટીમ અને એક લોકલ પોલીસની ટીમ ફેસબુક પર બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વોચ રાખે છે અને જો આ પ્રકરણમાં આરોપીઓ ઇન્વોલ્વ થતા જ રહેશે, કામ કર્યા જ કરશે આ રીતે, તો એ લોકોની સામે મિલકત જપ્તી સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।